નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક વખત આગાહી કરી છે, જેમાં 23 થી 25 તારીખ સુધીમાં વાતાવરણમાં પલટો આવશે તો સાથે જ આંધી અને વંટોળ સાથે વરસાદ રહેશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક વખત આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તારીખ 23 થી 25 મે સુધીમાં વાતાવરણમાં મોટો પલટો આવશે, જેમાં આંધી અને વંટોળ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો અરબ સાગરમાં લો પ્રેશર બનતા મુંબઈ ગોવાના ભાગોમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા વ્યક્ત કરી છે. વાવાઝોડાની પ્રક્રિયા 25 થી 26 પછી સમુદ્રમાં વધુ રહેશે. તારીખ 27 મે થી 29 મે સુધી ચક્રવાત બનવાની શક્યતા છે. તો ચક્રવાતના અસરના કારણે મુંબઈ મહારાષ્ટ્રમાં 15 ઇંચ વરસાદ, તો વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં 2 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે આંધી વંટોળ સાથે 24 થી 28 સુધીમાં ભારે વરસાદ રહેશે. 29-30 સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. આ વખતે ચોમાસું 27 સુધીમાં કેરળ કાંઠે પહોંચશે. જો કે તે પૂર્વે 23-24 મે સુધીમાં કેરળ કાંઠે ચોમાસું પહોંચી જવાની શક્યતા રહેલી છે. હવામાનમાં પલટો હોવાની શક્યતા રહેશે. આજે તારીખ 23 અને 24માં મેમાં પણ હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ દેશના ચોમાસું પહોંચી જવાની શક્યતા રહેશે. પરંતુ કેરળ કાંઠે ચોમાસું જ્યારે હવામાન પુષ્ટિ કરે ત્યારે પહોંચી શકાય. હમણાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં લો પ્રેશર એરિયાનો ફેલાવો રહેશે અને મુંબઈ મહારાષ્ટ્રમાં લગભગ 15 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ વગેરે ભાગમાં 10 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 28 થી 31માં વરસાદનું પ્રમાણ વધશે અને લગભગ દરિયામાં ક્વચિત ચક્રવાત બનવાની શક્યતા રહેશે. હાલમાં ભિન્ન ભાગોમાં સમુદ્રમાં જે અસ્થિરતા છે તેના કારણે હાલમાં ચક્રવાતનો ખ્યાલ આવતો નથી, કારણ કે સમુદ્રમાં લગભગ મીન રાશિમાં ગ્રહો જે છે ચંદ્રની અને જેના કારણે પવનની ગતિના કારણે અસ્થિરતા જોવા મળે છે. પરંતુ જ્યારે જળદાયક નક્ષત્રધારીમાં ગ્રહો આવશે ત્યારે આ અસ્થિરતામાં ઘટાડો થશે અને હવામાનમાં ગુજરાતના હવામાનમાં તારીખ 28 થી 31 અને જૂનની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે અને કેટલાક ભાગમાં વરસાદ થવાની પણ શક્યતા રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.